સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો મને ઘણા મિત્રો એને બધાએ એડવાઇસ આપી કે ગુજરાતીમાં બ્લોગ બનાવ, તો હું ગુજરાતીમાં બ્લોગ બનાવીશ, પણ ક્યાંક કોઈક ટાઈમ નાની ક્લિપ આવી જાય હિન્દીમાં તો માફ કરજો। બસ બીજું કંઈ છે નહીં। અત્યારે હવે ચા પીને તૈયાર થઈને નીકળવું છે। તો મળીએ તમને સીધા રેલવે યાર્ડમાં। ત્યાં સુધી બાય બાય, ટેક કેર। તો દોસ્તો આવી ગઈ છે હવે અમારી ટ્રેન। જોઈએ શું કામ છે આમાં। જે કામ હોય એ હું તમારા જોડે શેર કરીશ કે આ કામ આવે છે, આ કામ આવે છે। તો દોસ્તો આ છે એક ઓટી જે લાકડાની આવે છે, એક સેફ્ટી માટે લગાવવી પડે છે। તો પહેલાં સેફ્ટીનું ધ્યાન રાખવું પડે અમારે, પછી જ બીજું કામ। તો ગાડી ડ્રેન અને રિલીઝ કર્યા પછી આ બીપીનો પાઇપ છે અને આ એફપીનો પાઇપ છે। તો આમાં ગેજ લગાવી પ્રેશર ચેક કરવાનું। ગેજ મતલબ 1 મીટર ટાઈપ આવે છે પ્રેશર ચેક કરવા માટે। તો એ ગેજ લગાવીને પ્રેશર ચાલુ કરવાનું, પછી ચેક કરવાનું કે પ્રેશર બરાબર મળી રહે છે કે નહીં। તો આ છે ગેજ, આ રીતના મીટર આવે। તો પ્રેશર આગળથી ચાલુ થશે હવે, પછી આ મીટરમાં ચેક કરવાનું કે પ્રેશર કેટલું મળી રહે છે। આ બીપીનો ગેજ છે, આ એફપીનો ગેજ। તો હવે આ કામ ચાલુ કરી દીધું। તો બીજું કંઈ કામ છે નહીં અત્યારે, બસ 30 સેકન્ડે બ્રેક રિલીઝ કરવાનું છે, પછી લાસ્ટમાં પાઇપ કટ કરવાનું છે। તો હવે લાગી છે આટલી ગરમીમાં પણ ચાની જોરદાર તલબ। કહેવાય છે ને કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સુકૂન તો ચામાં જ હોય। તો પછી ચા પીને જોઈએ શું કામ છે શું નહીં। તો આ છે રાત્રિનો નજારો। તો રાત્રે કામ કરવાની બહુ મજા આવે, એકદમ મન શાંત રહે છે। રાત ક્યાં જતી રહે છે એ જ ખબર નહીં પડતી। મેં કામ કરેલું છે નાઇટમાં 2 દિવસ, તો બહુ મજા આવે છે નાઇટમાં એ કામ કરવાની। તો બસ આજે આટલું કામ હતું। હવે જઈએ ઘરે જઈને શું છે શું નહીં મળીએ પછી તમને। તો દોસ્તો હું નીકળ્યો છું હવે ઘરે, અને મને આ માઇકની ક્વોલિટી કેવી છે એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો। હેલ્મેટમાં માઇક લગાવવાનું એક જુગાડ કર્યું છે, જે હું તમને ઘરે પહોંચીને એ બતાવું કે કેવી રીતે મેં જુગાડ કર્યું છે। તો મળીએ ઘરે પહોંચીને। તો જો દોસ્તો આ ખાડો આ હંસપુરા ડીમાર્ટની સામે છે, ડીમાર્ટ છે એની સામે આ ખાડો। હું લગભગ 1 મહિનાથી જોઈ રહ્યો છું, પણ આનો કંઈ નિકાલ કર્યો નથી। કેટલાય લોકો અહીંયા બધા પડે છે, મોટી ઉંમરવાળાને કેટલાય બધા અહીંથી ગાડી પણ પછડાય છે, કે કંઈ સિગ્નલ પણ મૂક્યું નથી, કે કંઈ સેફ્ટી જેવું કંઈ છે જ નહીં અહીંયા। તો દોસ્તો જેવી રીતે મેં હેલ્મેટમાં માઇક એડજસ્ટ કર્યું, તો જે જુગાડ કર્યો તો એ તમને બતાવું કે તમારું પણ એ હેલ્મેટ આવી રીતે હોય તો તમે લગાવી શકો છો। તો પિન આ રીતે પુશ કરીને બસ સિમ્પલ આમ લગાવી દેવાની હોય છે, પણ આ તમારા રિસ્ક ઉપર લગાવજો। આ હું રિકમેન્ડ કરીશ નહીં, કેમ કે આમાં માઇક પડી જવાના ચાન્સીસ ખરા, પણ તમારે લોંગ ડ્રાઈવ ઉપર લગાવવું હોય તો હું રિકમેન્ડ નથી કરતો, કેમ કે જોખમ છે આ વસ્તુ। તો બસ આજે રાત્રે આટલું જ છે। તો હવે થોડું એડિટિંગ કરશું, પછી મળીએ તમને એક નવા બ્લોગમાં। તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ।